શહાદતે મૌલા અલીના મોકા પર રાજપારડીના મુસ્લિમ અગ્રણી સૈયદ ઇમ્તિયાઝ અલી બાપુ દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું। મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર માસ રમઝાન માસ, જે ખૂબ મહિમા ધરાવતો માસ કહેવાય છે। પવિત્ર રમઝાન માસની વાત કરીએ તો ધૈર્ય, સખાવત અને કસોટીનો ત્રિવેણી સંગમ સમૂહ માસ પણ કહેવાય છે। ચાલુ વર્ષે રમઝાન માસ ધૂમધકતા તાપમાં પ્રારંભ થયેલો હોય રોજદારો માટે એક આકરી અગ્નિ પરીક્ષા સમાન સાબિત થશે। ધૂમધકતા તાપની પરવા કર્યા વિના રોજદારો પોતાના રબને રાજી રાખવા માટે અને પોતાના પર ફરજ થયેલા રોજા રાખી પોતાની રબની ખુશનુદી પ્રાપ્ત કરી હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોય અને 20 દિવસ ઉપર વીતી ચૂક્યા હોય ઇફતાર પાર્ટીઓ શરૂ થઈ ગઈ છે। જ્યારે 21મો ચાંદ એટલે કે 21મો રોજાનો દિવસે શહાદતે મૌલા અલી એટલે કે મોહમ્મદ પૈગંબર સાહેબના દામાદ અને શેરે ખુદાના લકબથી જાણીતા હઝરતે મૌલા અલી મુશ્કેલ કુશાના શહાદતનો દિવસ હોય એ છે। દિવસને શહાદતે મૌલા અલી તરીકે ઓળખાય છે, જેને લઈ દર વર્ષે જેમ આ વર્ષે પણ રાજપારડી ગામના મુસ્લિમ અગ્રણી અને ઓલ ઇન્ડિયા મિનરલના માલિક સૈયદ ઇમ્તિયાઝ અલી બાપુ દ્વારા નુરાની હાઈસ્કૂલ ખાતે ઇફતાર પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રોજદારો હાજર રહ્યા હતા અને ઇફતારીનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું।